ગઈકાલે જે પવન આવ્યો વાવાઝોડાની અંદર 3 પેનલ ડેમેજ થઈ છે. 6 સાઈડની એક પેનલ હતી ગોધરાની અંદર. એમાં છે ને આ જો પેનલની હાલત જુઓ તમે, શું પડ્યું છે કોઈ આઈડિયા જ નથી. પાર્ટીને બી ખબર નથી કે શેના કારણે આટલી આજુબાજુ કશું જ નહીં લાગતું કે કંઈ પડ્યું હોય એવું. મને આઈડિયા જ નહીં આવતું કે શેના કારણે આટલી બધી પેનલ ડેમેજ થઈ. આમાં એક પેનલ આખી તૂટી ગઈ, 2ના કાચ પૂરેપૂરા તૂટી ગયા. 2 પેનલ બાયપાસ કરી અને 3 પેનલ પર ઇન્વર્ટર ચાલુ કરી છે. ઇન્વર્ટર સોલરિયાનનું ઇન્વર્ટર છે. તમે જોઈ શકો છો આ પેનલની હાલત કેટલી ગંભીર, બહુ બધી ખરાબ પરિસ્થિતિ. એક તો હાવ પેનલ તૂટી ગઈ, આ બીજી પેનલ છે એ બી તૂટી ગઈ છે. કોઈ આઈડિયા જ નહીં આવતો શેના કારણે તૂટી છે ને શું થયું હતું. કેમ કે પવન હતો એટલે ઉપર કોઈ એવા ટાઈમે વ્યૂ જ ના જોવા માટે. અને પછી આ તો ખબર પડી કે સોલર ચાલતું નથી એટલે ઉપર જઈને જોયું તો ખબર પડી પાર્ટીને. પાર્ટીએ પછી ઈપીસીને જાણ કરી કે આવું થયું છે. તો આઈપીસીવાળો માણસ જોવા ગયો તો એણે બી જોયું તો આઈડિયા આવ્યો. આ 3 પેનલ પર ઇન્વર્ટર ચાલુ કર્યું છે અત્યારે હાલમાં, જેમાં વોલ્ટેજ આવે છે 107ની આજુબાજુ. બરાબર. આમ તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે 3 પેનલ પર ઇન્વર્ટર ચાલે છે. બરાબર. સારામાં સારું જનરેશન આવે છે. જનરેશનમાં એવી પ્રોબ્લેમ નથી. આમ તો જોઈએ હવે શું થાય છે. પેનલ તો રિપ્લેસ થાય નહીં.